લીલાવતી ફાઉન્ડેશન દ્વારા લીલાવતી ક્લિનિક એન્ડ વેલનેસ ડે કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। આરોગ્યની ઉચ્ચ તેમજ અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી અમદાવાદના આંબરી વિસ્તારમાં આ ડે કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। અહીં અનેક સુવિધાઓ એક જ ક્લિનિકમાં ઉપલબ્ધ થશે। લીલાવતી ક્લિનિક એન્ડ વેલનેસ સાથે ફાર્મસી સેન્ટર પણ છે અને જેથી અહીંયા સારવાર કરાવવા આવતા દર્દીઓને નજીકમાંથી જ દવાઓ પણ ઉપલબ્ધ થશે। ઓપીડી સેન્ટરમાં 24 કલાક 70 જેટલા ડોક્ટરો ઉપલબ્ધ રહેશે। તો અમદાવાદમાં લીલાવતી ક્લિનિક એન્ડ વેલનેસ ડે કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। લીલાવતી ફાઉન્ડેશન દ્વારા આ ડે કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। તો આ સાથે જ અનેક સુવિધાઓ એક જ ક્લિનિકમાં હવે અમદાવાદવાસીઓને ઉપલબ્ધ થશે। ફાર્મસી સેન્ટરથી નજીકમાં જ દવાઓ પણ ઉપલબ્ધ થશે। તો 24 કલાકમાં 70 જેટલા ડોક્ટરો પણ અહીં તમામ સારવાર માટે દર્દીઓ માટે ઉપલબ્ધ રહેશે। તો અમદાવાદમાં હવે ડે કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। લીલાવતી ક્લિનિક ને ફાઉન્ડેશન દ્વારા આ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। તો અનેક સુવિધાઓ હવે તમામ દર્દીઓને એક જ ક્લિનિકમાં ઉપલબ્ધ થશે। તમામ રોગોનો તેમને સારવાર મળી રહેશે। ફાર્મસી સેન્ટર પણ નજીકમાં છે જેથી તમામ પ્રકારની દવાઓ પણ તેમને મળી રહેશે। ઓપીડી સેન્ટરની વાત કરીએ તો 24 કલાકના સમયગાળામાં 70 જેટલા ડોક્ટરો ત્યાં ઉપલબ્ધ રહેશે। તો અમદાવાદમાં હવે લીલાવતી ફાઉન્ડેશન દ્વારા આ ડે કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। અનેક સુવિધાઓ દર્દીઓને એક જ ક્લિનિકમાં ઉપલબ્ધ રહેશે। ये क्लिनिक का हमने हॉस्पिटल के साथ साथ ही प्लान किया था कि हम 50 क्लिनिक पैन इंडिया और 500 फार्मेसीज़ और लेकर आएंगे और गुजरात की हिस्ट्री में ऐसा पहला क्लिनिक है जहाँ पर आपको वन स्टॉप सोल्यूशन मिलेगा। हर एक आपके छोटी से छोटी बीमारी को पूरा तरीके से हम लोग यहाँ पर ट्रीट करते हैं। और अगर कोई अब से 1 साल बाद हमारा हॉस्पिटल भी प्लान है गुजरात गिफ्ट सिटी में, गांधीनगर में। अगर कोई ऐसी पेशेंट रीडायरेक्ट करने के लिए होता है तो हम यहाँ क्लिनिक से प्लान कर रहे हैं। तो इस वजह से हमने एक छोटा फीडर की तरह ये हॉस्पिटल क्लिनिक प्लान किया है।